કેમ છો દોસ્તો? ગુજરાતમાં ઘણા જાણીતા લેખકો થઈ ગયા છે, પરંતુ એક એવા લેખક જેમણે લગભગ 400 જેટલી નવલકથાઓ લખી હોવા છતાં જાણીતા લેખકોમાં સ્થાન પામી શક્યા નથી. વાત છે કનુ ભગદેવની. કનુ ભગદેવ ખાસ તો સસ્પેન્સ થ્રિલર નવલકથાઓ લખવા માટે જાણીતા છે. આ એક સાહિત્યનો એવો પ્રકાર છે જેમાં જો લેખકની મહત્તા કે માર્કેટિંગનો અભાવ હોય તો પોકેટબુક રાઇટરમાં ગણતરી થવા લાગે. કદાચ હાલના વાચકો માટે પોકેટબુક નવો શબ્દ હોય, પરંતુ જે લોકો જીવનના 3-4 દાયકા વટાવી ચૂક્યા હશે તેમને આનો અર્થ બરાબર ખબર હશે. મોટાભાગની પોકેટબુક રેલવે સ્ટેશન કે બસ સ્ટેશન પર વેચાતી, જે ફક્ત ને ફક્ત ટાઈમપાસ માટે જ ઉપયોગમાં લેવાય, એટલે આવી બુક ખૂબ સસ્તી રહેતી. કનુ ભગદેવની બુક્સને પણ પોકેટબુકમાં જ વધારે સ્થાન મળ્યું છે. કનુ ભગદેવની બુક્સમાં સસ્તું સાહિત્ય એટલે કે સેક્સ અને સસ્પેન્સ એવું બધું પીરસવાનો પ્રયાસ નથી. તેઓ વાચકોને એવી વાર્તાઓ આપવામાં માનતા જેનો અંત તેમણે વિચાર્યો હોય તેનાથી અલગ નીકળે. કનુ ભગદેવની નાગપાલ અને કેપ્ટન દિલીપની શ્રેણી વાચકોમાં ઘણી લોકપ્રિય રહી છે. એટલે હવે બેક ટુ બેક 2 નવલકથાઓ કેપ્ટન દિલીપના સાહસોની આવવાની છે. જે વાચકો ધૂમકેતુની ચાલુક્ય વંશની રાહ જોઈ રહ્યા છે તેમના માટે પણ ખુશખબર છે. કનુભાઈની આ બેક ટુ બેક 2 નવલકથાઓ બાદ અમે પરાધીન ગુજરાત બાદની નવલકથા ગુર્જરપતિ મૂળરાજદેવ લઈને ચોક્કસ આવીશું. હવે વાત કરીએ આ નવલકથાના પ્લોટ વિશે. સાજિશ નામની આ નવલકથા છે એટલે તમને ખ્યાલ તો આવી જ ગયો હશે કે વાર્તા છે ષડયંત્રની. આ નવલકથામાં એક ખૂની ફાંસી થતી વખતે એવો દાવો કરે છે કે હું મર્યા બાદ પણ ખૂન કરીશ. શું આ શક્ય છે ખરા? છે તો કેવી રીતે? બસ આ કેસ જાણવા માટે તમારે આખી નવલકથા સાંભળવી પડશે. અમને આશા છે કે આ નવલકથા પણ કનુભાઈની આના પહેલાં રજૂ થયેલી 2 નવલકથાઓ રેલવે પ્લેટફોર્મ અને છળકપટની જેમ જ તમને પૂરતું મનોરંજન આપશે. બસ તો આવતીકાલથી શરૂ થશે સાજિશ, જેમાં ખૂનીની ચેલેન્જને રોકવા માટે કેપ્ટન દિલીપ પ્રયત્ન કરશે. અમારો આ પ્રયાસ તમને ગમતો હોય તો દરેક ચેપ્ટરને લાઇક કરજો, કમેન્ટ કરજો અને વધારે ગમે તો અમારી ચેનલના સભ્ય બની શકો છો અથવા થેન્ક્સના બટન દ્વારા અમને પ્રોત્સાહિત કરી શકો છો. તો મળીએ છીએ આવતીકાલે. જય જય ગરવી ગુજરાત.